સચિન કપલેતા ચેકપોસ્ટ પાસેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે 3 યુવકોને 55,48,000 એમટી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી 554.82 ગ્રામ ડ્રગ્સ કબજે લીધું હતું। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા બેડલરો પર તવાઈ ચલાવવામાં આવી રહી છે। ત્યારે સચિન કપલેતા ચેકપોસ્ટ પાસેથી 55,48,000 ડ્રગ્સ સાથે 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પેડલરો પ્રતિબંધિત એમડી ડ્રગ્સનો જથ્થો કોઈને આપે તે અગાઉ જ ઝડપી લેવામાં આવ્યા છે। સચિનના કપલેતા ચેકપોસ્ટ પાસેથી 554.82 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું, જેની અંદાજિત કિંમત 55,48,000 આંકવામાં આવી છે। આ કેસમાં 3 આરોપીઓ ઝડપાયા હતા। ક્રાઇમ બ્રાન્ચે વેડ રોડ સાબરીનગરમાં રહેતા તૌસીફ શાહ, તેના મિત્રો ઇરફાન પઠાણ તથા અશફાક કુરેશી સાથે મુંબઈથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ કાળા કલરની હોન્ડા સિટી ગાડીમાં નવસારી થઈ સવારે 3:30 વાગ્યે સચિન કપલેતા ચેકપોસ્ટથી આવતા ઝડપી લેવામાં આવ્યા હતા। આરોપીઓ મુંબઈના નાલા સોપારા ખાતેથી ડ્રગ્સનો જથ્થો લાવીને સુરતમાં છૂટક વેચાણ અર્થે લાવ્યા હતા। तो आज सवारे जो सचिन पुलिस स्टेशन विस्तारમાંથી जो है ત્યાંથી अपने बीजा जो है अपना सक्सेस मिला, जहाँ एक कार थी होंडा सिटी कार मुंबईથી जो है नार्कोटिक्स લઈને આવવાની હતી એની ઇન્ફોર્મેશન મળી હતી जो है જેથી ત્યાં નાકાબંધી કરવામાં આવી હતી। અને અર્લી મોર્નિંગ આજે લગભગ 3 વાગ્યાના આશરે जो है ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને ટીમને સફળતા મળી અને આ ગાડી પકડવામાં આવી, જેમાં લગભગ जो है 554 ગ્રામ એટલે કે 55 લાખથી વધુ કિંમતના એમડી ડ્રગ્સ ત્યાં પકડવામાં આવેલા છે, જેમાં 3 આરોપી પકડાયા। ત્યાંથી આ બધા આરોપીઓ જો શહેરના રહેવાવાળા છે સુરત સિટીના, જેમાં એક તૌસીફ કરીને છે અને એક ઇરફાન પઠાણ છે અને ત્રીજા આરોપી અશફાક કુરેશી છે। અને આ જો આરોપીઓ છે એના આરોપીઓ અહીંયા જો મુંબઈથી નાલા સોપારામાંથી લઈને આવ્યા હતા જો, અને જો સિટીમાં જેના આપવા માટે જો બધા એના ગોઠવણ હતી એના ઉપર પણ આપણા ક્રાઇમ બ્રાન્ચની ટીમો કામ કરે છે જો। અને આ જો આરોપીઓ છે ઇરફાન, જો આરોપી ઇરફાન છે આ બીકોમ કર્યા પછી MBAના અભ્યાસ અત્યારે જયપુર ઓપન યુનિવર્સિટીમાંથી કરી રહ્યા છે જો। અને સમગ્ર દક્ષિણ ગુજરાતના વોડાફોન ઇન્ડિયાના જો ઝોનલ સેલ્સ ટ્રેનર તરીકે બી 2 વર્ષથી આ નોકરી કરે છે જો। અને બીજા આરોપી જો તૌસીફ છે, મોહમ્મદ તૌસીફ ઉર્ફે તૌસીફ કોકો જેના બોલે છે, એના વરિયાવી બજાર જો મુગલી સરા વિસ્તાર છે, મુગલી સરા વિસ્તારમાં ત્યાં મિસ્ટર કોકો નામથી એના એક રેડીમેડ ગાર્મેન્ટ્સના કપડાની દુકાન આ ચલાવે છે જો। અને જો ત્રીજા આરોપી છે આ અશફાક કુરેશી, જો લગભગ 1.5 વર્ષથી ફેશન બકેટ નામથી શૂઝ ઘડિયાળ વગેરે જો ઓનલાઈન એના વેચાણના કામ કરે છે। તો આ જો 3 આરોપી જો પકડાયા છે, ગાડી પકડાઈ છે જો લગભગ 55 લાખથી વધારેના મુદ્દામાલ પકડાયા છે અહીંયા જ્યાં આવવાના હતા। અને નાલા સુપારાના જો આરોપીઓ છે એના માટે જો ટીમો કામ કરી રહી છે અને આ ક્યાં ક્યાં જવાના હતા, પછી એના નાની એવી ક્વોન્ટિટીમાં બહાર ક્યાં જો ડિસ્ટ્રીબ્યુટ થવાના હતા। તો જો અમારી ગુજરાત પોલીસનો થિયરી છે કે ભાઈ ટોપ ટુ બોટમ તક અમે જો ઉપરથી લઈને નીચે તક ક્યાં ગયા એના ઉપર જો ટીમો કામ કરે છે। અને આવનાર દિવસોમાં ઓર બી જેટલા બી આમાં વોન્ટેડ આરોપીઓ છે એના અમે લોકો જલ્દી ધરપકડ કરી છે।